હું હમણાં એક પુસ્તક વાંચી રહ્યો હતો. બંગાળના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેમનું નામ આખું જગત જાણે છે, બહુ મોટા માણસ થઈ ગયા. તેઓ ભણી ગણીને સંસ્કૃતના પ્રાધ્યાપક બન્યા હતા. આ માટે એમની માતાએ તનતોડ મહેનત કરી અને તેઓને ભણાવ્યા હતા. પોતાની સોનાની 3 બંગડીઓ પણ તેને વેચી દીધી હતી અને ઈશ્વરચંદ્રને પહેલો પગાર મળ્યો ત્યારે પોતાની માતાની સોનાની બંગડીઓ લેવા માટે માતાના હાથમાં પહેલો પગાર મૂકી દીધો. માતા પ્રસન્ન થઈ, પણ ત્યારે માતાએ કહ્યું, બેટા, મારે ઘરેણાં જોઈએ છે, પણ બીજા પ્રકારના. મને 3 પ્રકારના ઘરેણાં બનાવી આપે. 1, દેશના સંતાનો જ્ઞાન વિના ન રહે તે માટે શાળા બંધાવો. 2, રોગોથી પીડાતા રોગીઓ માટે ધર્માદાનું દવાખાનું બનાવો. અને 3, અનાજ માટે તળવડતા લોકો માટે સદાવ્રત ચલાવો. બસ મને આ ઘરેણાં તું આપ. હું આ વાત વાંચી રહ્યો હતો ત્યારે મને એક નાનકડો વિચાર આવ્યો. વસ્તુઓ કરતાં વ્યક્તિઓ વધારે મહત્ત્વની છે. તમે જેટલું વધુ બીજાને આપશો તેટલું તમે વધુ પામશો. જય રામ.